શું તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જઈ રહ્યા છો તો આ મોટી અપડેટ ચૂકતા નહીં. ગુજરાતના તમામ આરટીઓમાં હવે એઆઈ કેમેરા તમારો ટેસ્ટ લેશે. આ સિસ્ટમ એટલી સચોટ છે કે જો તમે નિયમો મુજબ ડ્રાઇવિંગ કરશો તો પાસ થવું એકદમ સરળ છે. બસ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. આ વિડીયો અંત સુધી જોજો. આખી નવી પ્રક્રિયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. સૌથી પહેલા તમારે એપોઇન્ટમેન્ટના સમયે પહોંચી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અહીંથી તમને એક RFID સેન્સર અપાશે. આ સેન્સર સ્કેન કરીને તમારે ટ્રેનિંગ રૂમમાં જવાનું છે. સ્ક્રીન પર જોઈ રહેલા આ લોકો ટેસ્ટ નથી આપી રહ્યા. આ માત્ર ટ્રેનિંગ છે. અહીં 10 મિનિટનો વિડીયો જોવો ફરજિયાત છે. જો આ વિડીયો જોયા વગર સીધા ટ્રેક પર જશો તો સિસ્ટમ મંજૂરી જ નહીં આપે. ત્યારબાદ તમારું સેન્સર વાહન પર લાગશે. ટ્રેક પર ગયા પછી તમારી સામે રહેલી સ્ક્રીનમાં જોઈને ચહેરો સ્કેન કરાવો. ફેસ કેપ્ચર્ડ લખાઈને આવે પછી જ ટેસ્ટ શરૂ થશે. ખાસ ધ્યાન રાખો, લાલ કે પીળી લાઇટમાં વાહન આગળ ન વધારવું. માત્ર લીલી લાઇટ થાય ત્યારે જ આગળ વધવું. એક ટેસ્ટ પૂરો કરીને આગળના ટેસ્ટમાં જતી વખતે પણ સિગ્નલની લાલ, પીળી અને લીલી લાઇટ થશે. લીલી લાઇટ થયા પછી આગળના સ્ટેજમાં પ્રવેશ કરવા માટે તમારી પાસે 60 સેકન્ડનો સમય રહેશે. ટેસ્ટને સરળતા સાથે પાસ કરવા માટે 4 વ્હીલરની આ 4 મુખ્ય ટેસ્ટ અને તેની સમય મર્યાદા ખાસ જાણી લેજો. 1. પેરેલલ પાર્કિંગ. આના માટે તમને પૂરી 130 સેકન્ડનો સમય આપવામાં આવશે. બોક્સમાં શાંતિથી ગાડી પાર્ક કર્યા પછી સ્ક્રીન પર પાર્કડ મૂવ અહેડ આવે. ત્યારબાદ જ પીળી લાઇન ક્રોસ કર્યા વગર બહાર નીકળવાનું છે. 2. ઢાળનો ટેસ્ટ. આ ટેસ્ટ માટે તમારી પાસે 120 સેકન્ડ રહેશે. ઢાળ પર ગાડી ઊભી રાખ્યા પછી આગળ વધારતી વખતે જો તમારી ગાડી 15 ઇંચથી વધુ પાછળ ગઈ તો સિસ્ટમ તેને અમાન્ય ગણશે. 3. 8 નંબરનો ટ્રેક. આ ટ્રેક પૂરો કરવા માટે 90 સેકન્ડનો સમય નક્કી કરવામાં આવ્યો છે. અહીં વાહન થોભાવવાનું કે રિવર્સ લેવાની મનાઈ છે. 4. રિવર્સ એસ ટ્રેક. આ ટેસ્ટ માટે તમને 150 સેકન્ડનો પૂરતો સમય મળશે. અહીં માત્ર રિવર્સમાં જ ગાડી ચલાવવાની છે. જો આગળ ગાડી લીધી તો ટેસ્ટ પૂરો થઈ જશે. 2 વ્હીલર વાળા ખાસ ધ્યાન રાખે કે 8 નંબર બનાવતી વખતે પગ જમીન પર અડવો જોઈએ નહીં. ટેસ્ટ પૂરો થયા પછી તમારું સેન્સર સ્ટાફને પરત આપવું ફરજિયાત છે. મિત્રો, આરટીઓની આ નવી સિસ્ટમનો હેતુ 100% પારદર્શિતા લાવવાનો છે. જે સાચું ડ્રાઇવિંગ જાણતો હશે તે જ આસાનીથી પાસ થશે. એટલે પૂરતી પ્રેક્ટિસ કર્યા પછી જ પૂરા આત્મવિશ્વાસ સાથે ટેસ્ટ આપવા જજો. દરેક નાગરિકને આ નવા નિયમોની જાણ થાય તે માટે વિડીયોને અત્યારે જ શેર કરવાનું ચૂકતા નહીં. જય હિન્દ.